વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. સેક્શન 2માં પ્રકરણ નંબર 1 અને 2ના આઈએમપી પ્રશ્નો જોઈએ તો પ્રકરણ 1ની અંદર ધંધો વ્યવસાયનો નફો કે લાભ શીર્ષક હેઠળ કરપાત્ર આવકની વિગત જણાવો. પ્રશ્ન 2, ધંધો વ્યવસાયનો નફો કે લાભ શીર્ષક હેઠળ મજૂરી મળતા અને મજૂરી ન મળતા ખર્ચની વિગત આપો. પ્રશ્ન 3, કઈ આવકો સામે સટ્ટાનું નુકસાન માંડી વાળી શકાય છે? આ નુકસાન કેટલા વર્ષ માટે આગળ ખેંચી શકાય છે? પ્રશ્ન 5, વધારાનો ઘસારો એટલે શું સમજાવો. પ્રશ્ન 4 હતો. પ્રશ્ન 5, અસમાવિષ્ટ ઘસારો એટલે શું સમજાવો. પ્રશ્ન 6, મકાનને લગતા ખર્ચાઓ જે કલમ 30 હેઠળ કપાત તરીકે બાદ મળે છે તેની યાદી આપો. હેતુલક્ષી બધા જ કરવા, એમ સૂકી બધા જ કરવા. ઉપરના દાખલા નંબર ઉદાહરણના દાખલા નંબર 1, 2, 6, 9, 10, 12, 15. વ્યવહારિક દાખલા નંબર 5, 6, 9, 10, 15, 22, 23. મિત્રો, પ્રકરણ નંબર 2, મૂડી નફો. એનો પ્રશ્ન 1, મૂડી નફો એટલે શું સમજાવો. લાંબા ગાળાના મૂડી નફા અંગે સમજૂતી આપો. મૂડી મિલકતોની પડતર કિંમત અને સૂચકાંક આંક મુજબ સુધારેલી પડતર કિંમત એટલે શું સમજાવો. મૂડીના સંદર્ભમાં 54, 54EC, 54F, 54Eની જોગવાઈ જણાવો. મૂડી ખોટ મજરે લેવી અને આગળ લઈ જવી એની જોગવાઈ જણાવો. ફેરબદલી એટલે શું સમજાવો. હેતુલક્ષી બધા જ કરવા. વ્યવહારિક દાખલાઓ 6, 8, 9, 12, 15. ઉદાહરણ નંબર 1, 2, 4, અબ 5, 6, 7, 10, 12, 13 અને 16. મિત્રો, આ રીતે આઈએમપી છે. તમને ટાઈમ મળે ત્યારે જોઈ લેવા વિનંતી. કોઈ જાતની તકલીફ હોય, ન આવડતું હોય તો કોમેન્ટ કરવા વિનંતી. બધાને બેસ્ટ ઓફ લક. જય સિયારામ, જય દ્વારિકાધીશ.